એક્સપાયરીનો આજે દિવસ હતો અને બજારમાં કન્સોલિડેશન જોવા મળ્યું. નિફ્ટી, સેન્સેક્સ મામૂલી તેજી સાથે બંધ થયા, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સારી એવી ખરીદારી જોવા મળી. વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે. નીરજ, મામૂલી તેજી સાથે બજાર બંધ થતા નજરે પડ્યા છે, ક્યાંથી કન્સોલિડેશન આવતું જોવા મળ્યું છે બજારમાં? ગુરુવારનો એક્સપાયરીનો દિવસ અને એક્સપાયરીના દિવસે બજારમાં એક સામાન્ય મજબૂતી જોવા મળી છે, પરંતુ આ મજબૂતી ઘણી મહત્વની છે, કારણ કે આજના દિવસમાં નિફ્ટીનું ક્લોઝિંગ છે એ આપણને 24,800ને પાર થતું જોવા મળ્યું છે, જે ઘણા લાંબા સમયથી આપણને એક હર્ડલ સાબિત થઈ રહ્યું હતું. સેન્સેક્સમાં પણ આજે તમને લગભગ 125 પોઈન્ટથી થોડી મજબૂતી આજે જોવા મળી, પરંતુ ખાસ વાત આજે નિફ્ટી બેંકની રહી છે. અહીંયા આજે આપણને 50,985 પર એટલે ઓલમોસ્ટ 51,000ના લેવલની પાસે આવીને ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને બીજી તરફ તમને આજે મિડકેપમાં પણ એક સારી એવી તેજી જોવા મળી છે. હવે ખાસ અહીંયાથી મહત્વનું એ છે કે નિફ્ટી બેંક આપણને કઈ રીતથી આગળ વધતું જોવા મળે છે, પરંતુ આજે જે સેક્ટર આપણને ફોકસમાં રહેતા દેખાયા છે એના પર એક વખત ધ્યાન કરી લો તો આજના દિવસે તમને મેટલની અંદર એક સારી તેજી જોવા મળી. આ ઉપરાંત PSU બેંક, રિયલ્ટી અને FMCG સ્ટોક્સ એવા રહ્યા કે જ્યાં આગળ આજે સારી એવી ખરીદદારી આવી છે, પરંતુ અમુક સેક્ટર આજે તમને થોડા દબાણમાં પણ જોવા મળ્યા, જેમાં ખાસ કરીને તમને એક એનર્જી સેક્ટરની અંદર દબાણ જોવા મળ્યું. CPSC, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ આજે થોડું દબાણ તરફી કારોબાર આપણને દર્શાવ્યો છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી એમાં ગ્રાસિમનો સમાવેશ થાય છે. લગભગ 2-2.5% વધારેની તેજી આવી. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પણ 2.5% જેટલો વધ્યો. આ ઉપરાંત ટાટા સ્ટીલ અને ભારતીય એરટેલ પણ તમને આજે એક લીલા નિશાનમાં બંધ થતા દેખાયા છે, પરંતુ જ્યાંથી ઘટાડો આવતો જોવા મળ્યો એમાં થોડા ઓટો સ્ટોક્સ આજે લીડ લઈ રહ્યા હતા. જો તમને ટાટા મોટર્સની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો. આ ઉપરાંત વિપ્રો, NTPC, DRL જેવા કાઉન્ટર પર થોડા ઘણા દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. ખાસ કરીને મિડકેપમાં આજે ખાસું એવું એક્શન રહ્યું હતું અને મિડકેપમાં જે સ્ટોક્સ આજે વધનારા હતા એની અંદરથી ખાસ કરીને તમે જો કલ્યાણ જ્વેલર્સનો એક મોટો સમાવેશ થાય છે. પ્રમોટરે અહીંયા હિસ્સો વધાર્યો છે પોતાનો, જેને લઈને 9.5%ની તેજી આવી. આ ઉપરાંત ફેક્ટ, એપોલો ટ્યુબ્સ અને ઇન્ડિયન હોટલ્સ જેવા કાઉન્ટર આજે થોડાક બઝિંગ રહ્યા, પરંતુ આજે ફરી એક વખત આપણને ઘટાડા તરફીના કારોબારમાં મઝગાંવ ડોક આવતો જોવા મળ્યો. લગભગ 1.5%નો ઘટાડો ત્યાં આવ્યો છે, પરંતુ ઓરેકલ ફાઇનાન્સ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને ગ્લેન્ડ ફાર્મા પણ આજે થોડા ઘણા ઘટીને બંધ થતા જોવા મળ્યા છે. મહત્વની વાત આજની એક્સપાયરીની એ જ છે કે 24,800ની ઉપર નિફ્ટી આજે બંધ થતું જોવા મળ્યું છે, પરંતુ આવતીકાલ માટે મહત્વનું એ છે કે શું બેંક નિફ્ટી અહીંયાથી 51,000 આપણને પાર કરતું દેખાય છે, અને 51,000 જો ડિસાઇસિવલી બ્રેકઆઉટ આપીને પાર કરે છે તો પછી એની તેજી આપણને નિફ્ટીની અંદર પણ રિફ્લેક્ટ થતી દેખાઈ શકે છે. જી નીરજ, આભાર આપનો જોડાવા માટે અને માર્કેટની અપડેટ આપવા માટે. અને હવે આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરી લઈએ. અદાણી ગ્રુપ હવે દેવું ઘટાડવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી ગ્રુપ તેની હિસ્સેદારી ઘટાડીને દેવું ઘટાડવાની યોજના કરી રહ્યું છે. અને વધુ વિગતો માટે સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિનજી, અદાણી ગ્રુપના એક્સક્લુઝિવ સમાચારની શું વિગતો છે? તો અદાની ગ્રુપની જે પ્રમોટર એન્ટિટીઝ છે પોતાના ગ્રુપ લેવલ એટલે કે પ્રમોટર લેવલ ઉપર પોતાનું કરજો અને લેવરેજ ઓછું કરવા માટે અંબુજા અને અદાની પાવર જેવી બે લિસ્ટેડ કંપનીઝમાં પોતાનો હિસ્સો ઘટાડી શકે છે. લગભગ 5% સુધીનું ઓફર ફોર સેલ કે બ્લોક ડીલના જરીએ અંબુજા સિમેન્ટ અને અદાની પાવરમાં પ્રમોટર એન્ટિટીઝ પોતાનો હિસ્સો વેચી શકે છે. અને ઓબ્વિયસલી જે બેન્કર્સ સંકળાયેલા છે અદાની ગ્રુપ હારે, તેઓનું કહેવું છે કે બહુ જલ્દી આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે. તમને અગર ખ્યાલ હોય તો અંબુજા સિમેન્ટનું જે ટ્રાન્ઝેક્શન હતું એ અદાની ગ્રુપે લેવરેજ બાયઆઉટ તરીકે ફોરેન બેન્ક્સથી કરજો લઈને કર્યો હતો. તો કદાચ આ ડીલની જે પ્રોસીડ્સ છે લગભગ 15,000 થી 20,000 કરોડ રૂપિયાની આસપાસની ધારણા ગ્રુપ રાખી રહી છે કે કદાચ ટેક્સેલથી મળી જાય તો તે પૈસા કદાચ ફોરેન બેન્ક્સને કરજો ચૂકવવા માટે યુઝ કરવામાં આવે અને પોતાના એક્સપેન્શન પ્લાન્સને ફંડ કરવા પ્રાઇવેટ લેવલ ઉપર આ બધી વસ્તુ કરવામાં આવે. અદાની ગ્રુપને આ સ્ટોરીની વિગત માટે અમે સંપર્ક કર્યો હતો, પણ કોઈ પ્રકારની કોમેન્ટ હજી સુધી તેમની પાસેથી આવી નથી. પણ ક્લિયર એ વસ્તુ છે કે અંબુજા સિમેન્ટ અને અદાની પાવર આ ફોકસમાં રહેશે, કારણ કે કદાચ અહીંયા પ્રમોટર્સ લગભગ 5% સુધીનો હિસ્સો ખર્ચ ઓછું કરવા માટે પોતાના લેવલ ઉપર પ્રોમોટર લેવલ ઉપર વેચી શકે. જી યતિનજી, આભાર આપનો જોડાવા માટે અને અપડેટ આપવા માટે. તો હવે વાત કરીએ આવતીકાલથી રક્ષામંત્રી રાજનાથસિંહ 4 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. HAL માટે રક્ષામંત્રીનો US પ્રવાસ ઘણો મહત્વનો છે. આ સમાચાર ઉપર વિગતો લઈએ. આપણી સાથે સંવાદદાता लक्ष्मण रॉय जोड़ाई गया है. लक्ष्मण जी, राजनाथ सिंह के US के दौरे की क्या डिटेल्स है?
देखिए, रक्षा मंत्री का यूएस दौरा वैसे तो भारत और अमेरिका के बीच में रक्षा संबंधी करार को लेकर काफी महत्वपूर्ण माना जा रहा है, क्योंकि पिछले साल जून में प्रधानमंत्री ने जो वहां पे नींव डाली थी दोनों देशों के बीच में रक्षा संबंधी करार को लेकर, उस नींव पे अब इमारत खड़ी होनी है। इस लिहाज से यह दौरा काफी महत्वपूर्ण है। दो अहम कार्यक्रम है रक्षा मंत्री के इस दौरे के दौरान। पहला, यूएस के डिफेंस सेक्रेटरी जो यहाँ के रक्षा मंत्री के बराबर होते हैं, काउंटर पार्ट होते हैं, उनसे बातचीत होगी। उस बातचीत में लंबी चर्चा इस बात पर हुई कि भारत और अमेरिका के बीच में कैसे रक्षा संबंधी करार को बढ़ावा दिया जाए, अमेरिका की कंपनियां भारत में कैसे ज़्यादा ज़्यादा मैन्युफैक्चरिंग यूनिट लगाएं, और वहां से कई सारे इक्विपमेंट, जेट इंजन वहां से आना है, उसको कैसे और ज़्यादा उस प्रक्रिया को तेजी लाई जाए। उसके बाद रक्षा मंत्री का ये दौरा जो है वो खासतौर से वहां के जो डिफेंस सेक्टर की कंपनियां हैं, उनकी बड़ी बड़ी दिग्गज कंपनियों के साथ एक राउंड टेबल भी होना है। वहां पे भारत में आत्मनिर्भर रक्षा संबंधी क्षेत्र में जो बनने की इसकी मुहिम है, उसकी तरफ इस राउंड टेबल में रक्षा मंत्री कुछ अहम बातें कह सकते हैं, और वहां से कोशिश ये कर सकती है वहां की कंपनियां भारत में दिलचस्पी दिखाए मैन्युफैक्चरिंग के लिए। लेकिन कंपनी के लिहाज से देखें तो एचएएल के लिए काफी महत्वपूर्ण है। एचएएल के लिए महत्वपूर्ण इसलिए है कि पहले एचएएल के लिए जो GE F404 इंजन की डिलीवरी होनी है GE के जरिए एचएएल के लिए, ये इंजन की डिलीवरी काफी महत्वपूर्ण इसलिए है कि तेजस फाइटर एयरक्राफ्ट मार्क 1A, इसके लिए इंजन की डिलीवरी F404 को जरूरी है। तो उसमें तेजी लाई जाए, क्योंकि पिछले दिनों खबर आई थी कि देरी हो रही है, उसमें तेजी लाई जाए। ये इस रक्षा मंत्री अपने यूएस दौरे के दौरान इस पर जोर दे सकते हैं, इस तरफ कुछ कदम उठा सकते हैं। दूसरा, आपको याद होगा कि एक GE और एचएएल के बीच में करार हुआ था जब प्रधानमंत्री मोदी जून में गए थे। तो वो करार ये हुआ था कि यहाँ पे F414 जेट इंजन का मैन्युफैक्चरिंग किया जाएगा। F414 जेट इंजन जो है LCA Mk2 फाइटर जेट में इस्तेमाल होता है, वो भी एचएएल के लिए जरूरी होता है। तो उसका भारत में मैन्युफैक्चरिंग किया जाए तो इस करार को जमीन पर लाने की तरफ भी बातचीत इस दौरे के दौरान हो सकती है। तो रक्षा मंत्री का यूएस दौरा कई लिहाज से काफी महत्वपूर्ण है। जी लक्ष्मण जी, शुक्रिया